હેલો સ્ટુડન્ટ, આગળના વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન ઓફ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ ફર્સ્ટ યુનિટ ચાલુ કરેલું હતું. એની અંદર આપણે જોયું હતું ડેફિનેશન ઓફ પીડિયાટ્રિક નર્સિંગ, પ્રિન્સિપલ્સ ઓફ પીડિયાટ્રિક નર્સિંગ, ટ્રેન્ડ્સ ઇન પીડિયાટ્રિક નર્સિંગ, ફેક્ટર્સ અફેક્ટિંગ ચાઇલ્ડ હેલ્થ, ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન, નેશનલ પોલિસી ફોર ચિલ્ડ્રન વેલફેર એન્ડ લેજિસ્લેશન રિલેટેડ ટુ ચિલ્ડ્રન વેલફેર, એટલે કે ચિલ્ડ્રનના વેલફેર માટે કયા કયા કાયદા બનાવવામાં આવેલા છે તેના વિશે જોયું હતું. નેક્સ્ટ આપણે જોશું નેશનલ પ્રોગ્રામ રિલેટેડ ટુ ચાઇલ્ડ વેલફેર એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઇન ઇન્ડિયા. એમાં કયા કયા પ્રોગ્રામ ઇન્ક્લુડ થાય છે તો કે નેશનલ હેલ્થ પોલિસી 2001, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, CSSM ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ પ્રોગ્રામ, RCH રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ, ડાયરિયલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, ન્યુટ્રિશનલ પ્રોગ્રામની અંદર વિટામિન એ પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા, આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ, સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ, બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામ, ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ એન્ડ મિડ ડે મીલ. ફર્સ્ટ, નેશનલ હેલ્થ પોલિસી 2001. The Department of Health and Minister of Health and Family Welfare felt necessary to formulate National Health Policy 2001 for achievement of certain public health goals. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અને મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર નેસેસરી લાગી, જરૂરિયાત લાગી કે એક પોલિસી બનાવવી જોઈએ કોઈ બી એક પબ્લિકના સર્ટેન ગોલ્સને અચીવ કરવા માટે. એટલા માટે નેશનલ હેલ્થ પોલિસી 2001 છે એ બનાવવામાં આવી. Goals related to child health to the achieved by 2001 to 2015 are. આ નેશનલ હેલ્થ પોલિસીમાં ચાઇલ્ડ માટેના 2001થી 2015 સુધીમાં કયા કયા ગોલ્સ અચીવ કરવા તો કે ઇરાડિકેશન ઓફ પોલિયો બાય 2005. 2005 સુધીમાં પોલિયો છે ને ઇરાડિકેશન એટલે કે ખતમ કરી દેવાનો. રિડ્યુસ IMR to 30 out of 100 by 2010. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ IMR ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે એ 1030 થઈ જાય એટલો રિડ્યુસ કરી દેવાનો. રિડ્યુસ MMR ટુ 100 આઉટ ઓફ 1 લાખ બાય 2010 સુધીમાં 1 લાખે 100નો MMR એટલે કે મેટર્નલ મોર્ટાલિટી રેટ છે એ રહે. સેકન્ડ પ્રોગ્રામ છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ એન્ડ મોસ્ટ સક્સેસફુલ નેશનલ પ્રોગ્રામ. નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે એ સૌથી મોટો અને સૌથી સક્સેસફુલ પ્રોગ્રામ છે. ધ સક્સેસ ઓફ ધ પ્રોગ્રામ કેન બી મેઝર્ડ બાય ઇન ટર્મ્સ ઓફ રિડક્શન ઓફ ચાઇલ્ડહુડ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી એસોસિએટેડ વિથ ડિફ્ટેરિયા, પર્ટ્યુસિસ, ટીટેનિયસ, પોલિયો, મિઝલ્સ એન્ડ ટ્યુબરક્યુલોસિસ. ડિફ્ટેરિયા, પર્ટુસિસ, ટીટેનિયસ, પોલિયો, મિઝલ્સ, ટ્યુબરક્યુલોસિસ જે 6 કિલર ડિઝીઝ છે એના કારણે જે મોર્બિડિટી અને મોર્ટાલિટી ઓછી થઈ ગઈ છે, રિડક્શન જોવા મળ્યું છે, એના કારણે આ પ્રોગ્રામ કેટલો સક્સેસફુલ છે એ મેઝર કરી શકાય છે. ધીસ પ્રોગ્રામ વોઝ સ્ટાર્ટેડ ઇન 1978 as expanded program on immunization with objective of increasing immunization coverage in children below 2 years of age with 3 doses of DPT and 1 doses of BCG and in pregnant women 2 doses of TT. આ પ્રોગ્રામ છે 1978માં ઇમ્યુનાઇઝેશનને વધારવા માટે, ઇમ્યુનાઇઝેશનને એક્સપાન્ડ કરવા માટે 2 વર્ષના બાળકમાં 3 ડોઝ DPTના, 1 ડોઝ BCGનો અને પ્રેગ્નેન્ટ વુમનમાં 2 ડોઝ TT સાથે ચાલુ કરવામાં આવ્યો હતો. In 1985, the objectives of National Immunization Program were reviewed and it was renamed as Universal Immunization and it was renamed as Universal Immunization Program as per declaration sponsored by UNICEF, United Nations International Children Emergency Fund. 1985ની અંદર યુનિસેફ દ્વારા આ પ્રોગ્રામને સ્પોન્સર કરવામાં આવ્યો. યુનિસેફનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ. આ પ્રોગ્રામને સ્પોન્સર કર્યો અને આ પ્રોગ્રામનું નામ બીજું આપવામાં આવ્યું. નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામની જગ્યાએ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. Currently, universal immunization program has also included hepatitis B vaccine and Haemophilus influenza type B vaccine in national immunization schedule. Besides this, vitamin A and other optional vaccines like rotavirus vaccine, pneumococcal vaccine, meningococcal vaccine, MMR vaccine, etc.
અત્યારે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામની અંદર હિપેટાઇટિસ બી અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી વેક્સિનને પણ ઇન્ક્લુડ કરવામાં આવી છે. એની સાથે સાથે વિટામિન એ અને બીજી ઘણી બધી ઓપ્શનલ વેક્સિન છે, જેવી કે રોટાવાયરસ વેક્સિન, ન્યુમોકોકલ વેક્સિન, મેનિંગોકોકલ વેક્સિન્સ વગેરે એડ કરવામાં આવેલી છે. નેશનલ ઇમ્યુનાઇઝેશન સ્કેડ્યુલની અંદર વિટામિન એના 5 વર્ષ સુધીમાં 17,000 યુનિટ અને 9 ડોઝીસ આપવામાં આવે છે. ત્રીજો પ્રોગ્રામ છે CSSM ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ પ્રોગ્રામ. ધ CSSM program, jointly founded by World Bank and UNICEF, was started in 1992 to 1993 in an attempt to expand the focus of Government of India from immunization to a wide range of CSSM intervention. CSSM પ્રોગ્રામ છે જોઈન્ટલી બે સંસ્થા વર્લ્ડ બેંક અને યુનિસેફ દ્વારા જોઈન્ટલી સ્ટાર્ટ કરવામાં આવ્યો 1992 અને 93ની અંદર, જેને કારણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ધ્યાન છે ખાલી નેશનલ ઇમ્યુનાઇઝેશન સ્કેડ્યુલથી હટીને સેફ મધરહુડ અને ચાઇલ્ડ સર્વાઇવલ ઉપર પણ ગયું. ધ પ્રોગ્રામ વોઝ ઇમ્પ્લિમેન્ટેડ ઇન ફેઝડ મેનર કવરિંગ ઓલ ડિસ્ટ્રિક્ટ્સ ઓફ ધ કન્ટ્રી. પ્રોગ્રામ છે એને ફેઝ તબક્કાવાસ છે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યો અને એમાં આખી કન્ટ્રીના બધા ડિસ્ટ્રિક્ટમાં એનો છે એ ફેલાવો કરવામાં આવ્યો. પછી છે ઓબ્જેક્ટિવ્સ ઓફ CSSM ટુ રિડ્યુસ IMR બિલો 60 પર 1000 લાઈવ બર્થ એન્ડ ચાઇલ્ડહુડ મોર્ટાલિટી બિલો 10 પર 1000 ચિલ્ડ્રન. રિડ્યુસ છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે એ 60 પર 1000 લાઈવ બર્થ છે, જેટલા 1000 લાઈવ બર્થે 60નો IMR છે એ રિડ્યુસ કર્યો અને ચાઇલ્ડહુડ મોર્ટાલિટી રેટ છે એ 10 પર 1000 ચિલ્ડ્રન છે એટલો રિડ્યુસ કરવાનો છે. ટુ રિડ્યુસ MMR બિલો 60 પર 100 લાઈવ બર્થ 1000 લાઈવ બર્થે 60 MMR છે એ લઈ આવવાનો. પછી છે સ્ટ્રેટેજીસ. ફર્સ્ટ, ચાઇલ્ડ સર્વાઇવલ ઇન્ટરવેન્શન. ચાઇલ્ડ છે એ સર્વાઈવ કરી શકે, જીવી શકે એના માટે કયા કયા ઇન્ટરવેન્શન લેવાના, ઇસેન્શિયલ ન્યૂબોર્ન કેર આપવાની, ઇમ્યુનાઇઝેશન આપવાનું, મેનેજમેન્ટ ઓફ ડાયરિયલ ડિસીઝ, ડાયરિયા થાય એવા ડિઝીઝ છે એનું મેનેજમેન્ટ કરવાનું, મેનેજમેન્ટ ઓફ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે એનું મેનેજમેન્ટ, અને વિટામિન એ પ્રોફાઇલેક્સિસ એટલે કે વિટામિન એ છે એ પહેલેથી આપવાનું એઝ અ વેક્સિન તરીકે. બીજું છે સેફ મધરહુડ ઇન્ટરવેન્શન. ઇમ્યુનાઇઝેશન ઓફ પ્રેગ્નન્ટ વુમન. મધરહુડ એનું સેફ રહે, પ્રેગ્નન્સી એની સેફ રહે એના માટેના કયા કયા ઇન્ટરવેન્શન? તો પહેલું છે ઇમ્યુનાઇઝેશન ઓફ પ્રેગ્નન્ટ વુમન. પ્રેગ્નન્ટ વુમન છે એને ઇમ્યુનાઇઝેશન આપવાનું TTનું. પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ ઓફ એનિમિયા, ઇસેન્શિયલ કેર, અર્લી આઇડેન્ટિફિકેશન ઓફ મેટર્નલ કોમ્પ્લિકેશન્સ. પ્રેગ્નન્સી દરમિયાન કયા કયા કોમ્પ્લિકેશન્સ છે એનું અર્લી આઇડેન્ટિફિકેશન કરવાનું. ડિલિવરી બાય ટ્રેન્ડ પર્સનલ હોય એટલે કે નર્સ છે એના દ્વારા ડિલિવરી, ડૉક્ટર છે એના દ્વારા ડિલિવરી કરાવવાની. પ્રમોશન ઓફ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી. હોમ ડિલિવરી કરતાં હોસ્પિટલમાં ડિલિવરી કરવાની પ્રમોશન કરવાનું. મેનેજમેન્ટ ઓફ ઓબ્સ્ટેટિક ઇમરજન્સી. પ્રેગ્નન્સીને લઈ અથવા બર્થને લઈને જે ઇમરજન્સી હોય એનું મેનેજમેન્ટ કરવાનું. અને બર્થ સ્પેસિંગ. બે ચાઇલ્ડ વચ્ચેનું જે એજ છે એનો સ્પેસિંગ હોવો જોઈએ. એક ચાઇલ્ડ પછી તરત બીજું ચાઇલ્ડ નહીં, 3 yearsનો ગેપ બર્થ સ્પેસિંગ રાખવાનો. ટુ ફુલફિલ અબાઉટ ધીસ ઓબ્જેક્ટિવ ફોલોઈંગ એક્શન્સ આર ટુ બી ટેકન. આ ઉપરના ઓબ્જેક્ટિવ અથવા સ્ટ્રેટેજીસ છે એને ફૂલફિલ કરવા માટે નીચેના એક્શન્સ છે એ લેવામાં આવ્યા. ઇસ્ટાબ્લિશમેન્ટ FRU ફર્સ્ટ રેફરલ યુનિટ ટુ પ્રોવાઇડ ઇમરજન્સી ઓબ્સ્ટેટિક સર્વિસ એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ફોર ન્યૂબોર્ન્સ, ઇન્ફન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન. ન્યૂબોર્ન્સ, ઇન્ફન્ટ, ચિલ્ડ્રન અથવા પ્રેગ્નન્ટ વુમન છે ઓબ્સ્ટેટિકલ ઇમરજન્સી છે એને પહોંચી વળવા માટે FRU ફર્સ્ટ રેફરલ યુનિટ છે એનું ઇસ્ટાબ્લિશમેન્ટ વધારેમાં વધારે કરવામાં આવ્યું. ટ્રેનિંગ ઓફ TBA ટ્રેન બર્થ એટેન્ડન્ટ્સ એન્ડ પ્રોવાઇડિંગ ધેમ DDK ડિસ્પોઝેબલ ડિલિવરી કિટ ટુ ઇનેબલ ધેમ ટુ પરફોર્મ સેફ ડિલિવરી. જે પર્સન છે ડિલિવરી કરતા દાયાસ કે એ બધા છે એને ટ્રેનિંગ આપવામાં આવી, પછી એને ટ્રેન બર્થ એટેન્ડન્ટ્સ તરીકે ઓળખવામાં આવ્યા અને એને ડિસ્પોઝેબલ ડિલિવરી કિટ છે એ આપવામાં આવે જેથી કરીને સેફલી ડિલિવરી છે એ પરફોર્મ કરી શકે. સબ સેન્ટર વેર ઇક્વિપમેન્ટ વિથ ડ્રગ્સ ઇક્વિપમેન્ટ નેસેસરી ફોર હેન્ડલિંગ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કન્ડિશન. જે સબ સેન્ટર છે CHC PHC છે ત્યાં પ્રોપર ડ્રગ્સ અને ઇક્વિપમેન્ટ છે પહોંચાડવામાં આવ્યા, જરૂરિયાત પ્રમાણે પહોંચાડવામાં આવ્યા જેથી કરીને મેટર્નલ અને ચાઇલ્ડની હેલ્થ કન્ડિશન છે એમાં સુધારો કરી શકીએ.
ટ્રેનિંગ હેલ્થ પર્સોનલ ઇન એસેન્શિયલ ઓબ્સ્ટેટિક એન્ડ ન્યૂબોર્ન કેર. જે હેલ્થ પર્સોનલ છે, નર્સ છે, ડૉક્ટર છે, એને એસેન્શિયલ ઓબ્સ્ટેટિકલ અને ન્યૂબોર્ન કેર કઈ રીતના કરવી એના માટેની ટ્રેનિંગ આપવામાં આવી. ઇમ્ફાસિસ ઓન આઈઈસી ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન ટુ ક્રિએટ અવેરનેસ અમોંગ પીપલ રિગાર્ડિંગ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ટુ રિડ્યુસ મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટી રેટ. મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ ચાઇલ્ડ અને મધર બંનેનો ઓછો કરવા માટે આઈઈસીનો સહારો લેવામાં આવ્યો. આઈઈસી એટલે કે ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન, એટલે કે એડિંગ દ્વારા, વિડીયો દ્વારા, પ્લે દ્વારા પીપલ છે એમાં અવેરનેસ છે એ ક્રિએટ કરવામાં આવી. ફોર્થ છે RCH રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ. The RCH program was formally launched by Government of India in October 1997 as per recommendation of International Conference on Population Development in 1994. RCH program છે ઇન્ડિયામાં 1997ની ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવ્યો. એની ગાઈડલાઇન્સ છે એ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ પોપ્યુલેશન ડેવલપમેન્ટ 1994 છે એના ઉપરથી લેવામાં આવી. The RCH program covers the CSSM program and family welfare program with addition of 2 new intervention. RCH પ્રોગ્રામમાં છે CSSM પ્રોગ્રામ અને ફેમિલી વેલફેર પ્રોગ્રામ છે એ ઇન્ક્લુડ કરવામાં આવ્યા અને એની સાથે બીજા 2 નવા ઇન્ટરવેન્શન છે એ એડ કરવામાં આવ્યા. પહેલું, પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન એન્ડ STDs. રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન RTI અને STDs સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ એનું પ્રિવેન્શન કરવાનું અને ઓડિયન્સ હેલ્થ કાઉન્સેલિંગ. જે ઓડિયન્સ હેલ્થ હોય એટલે કે પબ્લિક છે એને કાઉન્સેલિંગ કરવાનું અને એની હેલ્થ છે એ જાળવવાની. ધેન છે કમ્પોનેન્ટ ક્યાં હતા આ પ્રોગ્રામના? તો કે ફેમિલી પ્લાનિંગ, ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ, પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ RTI એન્ડ STDs, client approach to healthcare and adolescent health. The RCH services are planned and implemented on the basis of the needs of the community with client-centered approach. RCHમાં પ્લાન્ડ અને ઇમ્પ્લિમેન્ટ સર્વિસ છે એ ક્લાયન્ટ બેઝ અપ્રોચ છે. ક્લાયન્ટને સેન્ટરમાં રાખીને એનો અપ્રોચ કરવામાં આવે છે. અધર સ્ટ્રેટેજીસ મેનેજમેન્ટ ઓફ ધીસ સર્વિસીસ આર ટાર્ગેટ ફ્રી, ડિમાન્ડ ડ્રાઇવિંગ, પાર્ટિસિપેટરી બોટમ અપ પ્લાનિંગ વિથ લાઈફ સાયકલ અપ્રોચ. બીજી સ્ટ્રેટેજીની અંદર એનો ટાર્ગેટ ફ્રી એટલે કે એમાં કોઈ ટાર્ગેટ ન હોય કે આટલા જ માણસોને આપણે સાજા કરવા કે કંઈ, ટાર્ગેટ ફ્રી અપ્રોચ આપવાનો, જ્યાં ડિમાન્ડ હોય ત્યાં સુધી પહોંચવાનું અને બોટમ નાના માણસથી લઈ ઉપર સુધીના માણસને વિથ પ્લાનિંગ લાઈફ સાયકલ અપ્રોચ કરવાની. This program is implemented in the community level, sub-center level, FRU or district hospital level. RCH પ્રોગ્રામ છે એને કમ્યુનિટી લેવલે, સબ સેન્ટર લેવલે, ફર્સ્ટ રેફરલ યુનિટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના લેવલે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો. RCH પ્રોગ્રામ સર્વિસીસ. RCH પ્રોગ્રામની અંદર કઈ સર્વિસ આપવામાં આવે છે, કઈ સુવિધા આપવામાં આવે છે? તો કે ફર્સ્ટ છે ફોર ધ ચિલ્ડ્રન માટે કઈ સુવિધા આપવામાં આવે? ઇસેન્શિયલ ન્યૂબોર્ન કેર, exclusive breastfeeding for 6 months, semi-solid to be started after 6 months of age. 6 months સુધી ખાલી બ્રેસ્ટ ફીડિંગ આપવાનું અને 6 month પછી સેમી સોલિડ ડાયટ છે એ ચાલુ કરવાનો. ઇમ્યુનાઇઝેશન એજન્ટ 6 કિલર ડિઝીઝ હતા આગળ જે જોયા, પર્ટુટીસ, ડિટેનિયસ, ડિફ્થેરિયા, ટ્યુબરક્યુલોસિસ, એ બધા માટે ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરવાનું. અપ્રોપ્રિએટ મેનેજમેન્ટ ઓફ ડાયરિયા એન્ડ ORT ઓરલ રિહાઇડ્રેશન થેરાપી. ડાયરિયાના અપ્રોપ્રિએટ મેનેજમેન્ટ સાથે ઓરલ રિહાઇડ્રેશન થેરાપી પણ આપવાની. અપ્રોપ્રિએટ મેનેજમેન્ટ ઓફ ARI એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન્સ હોય એનો પ્રોપર મેનેજમેન્ટ કરવાનું. વિટામિન A પ્રોફાઇલેક્સિસ, ટ્રીટમેન્ટ ઓફ ચાઇલ્ડહુડમાં જે એનિમિયા થાય એની ટ્રીટમેન્ટ પૂરી પાડવાની. ફોર મધર, અર્લી રજિસ્ટ્રેશન ઓફ ઓલ એન્ટીનેટલ મધર્સ. જેટલું બને એટલું એન્ટીનેટલ પીરિયડ એટલે કે પ્રેગ્નન્સી પીરિયડમાં એનું રજિસ્ટ્રેશન કરાવવાનું. મિનિમમ 3 એન્ટીનેટલ ચેકઅપ ઇઝ નેસેસરી. મિનિમમ 3 એન્ટીનેટલ ચેકઅપ કરાવવાના. ઇમ્યુનાઇઝેશન એજન્ટ્સ ટીટેનિયસ. પ્રેગ્નન્ટ વુમનને ટીટીનું ઇન્જેક્શન્સ ઇમ્યુનાઇઝેશન આપવાનું. પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ ઓફ એનિમિયાનું પ્રિવેન્ટ કરવાનું અને ટ્રીટમેન્ટ કરવાની. અર્લી આઇડેન્ટિફિકેશન ઓફ મેટર્નલ કોમ્પ્લિકેશન્સ એન્ડ રેફરલ.
મેટર્નલ કોમ્પ્લિકેશનમાં જેટલા બને એટલું જલ્દી આઈડેન્ટિફિકેશન કરવાના કોમ્પ્લિકેશન્સને અને પછી એને ઊંચી હોસ્પિટલમાં આગળની હોસ્પિટલમાં રેફરલ આપવાનું. ડિલિવરીઝ બાય ટ્રેન્ડ પર્સનલ, પ્રમોશન ઓફ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝ, મેનેજમેન્ટ ઓફ ઓબ્સ્ટિકલ ઇમરજન્સી, મિનિમમ 3 પોસ્ટનેટલ ચેકઅપ. આફ્ટર બેબીના બર્થ પછી પણ મધરની 3 પોસ્ટનેટલ ચેકઅપ કરાવડાવવાની અને બર્થ સ્પેસિંગ. થર્ડ છે ફોર ધ ઇલેજિબલ કપલ. ઇલેજિબલ કપલ એટલે કે જે પ્રેગ્નન્સી રાખવા માંગતા હોય, પ્રેગ્નન્સી માટે તૈયાર હોય એવા કપલ. તો એના માટે પ્રમોશન ઓફ કોન્ટ્રાસેપ્શન ટુ પ્રિવેન્ટ અનવોન્ટેડ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સી ના જોતી હોય એવા પ્રેગ્નન્સીને હટાવવા માટે, પ્રિવેન્ટ કરવા માટે કોન્ટ્રાસેપ્શનનો યુઝ કરવા માટે પ્રમોશન કરવાનું. સેફ સર્વિસ ફોર MTP, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી માટે સેફ સર્વિસ છે એ પૂરી પાડવાની. અધર ન્યૂ સર્વિસીસ આર. બીજી કઈ નવી સર્વિસીસ છે? ફર્સ્ટ, પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ ઓફ RTI એન્ડ STDs. રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન્સ એન્ડ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે એને પ્રિવેન્શન અને મેનેજમેન્ટ કરવાનું. એડોલેશન્ટ હેલ્થ એન્ડ કાઉન્સેલિંગ ઓન ફેમિલી લાઈફ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ. બને ત્યાં સુધી એડોલેશનની હેલ્થ છે એ જાળવવાની, કાઉન્સેલિંગ કરવાનું ફેમિલીનું અને રિપ્રોડક્ટિવ હેલ્થ વિશે સમજાવવાનું. ફેઝિસ ઓફ RCH પ્રોગ્રામ. આપણે આગળ જોયું હતું કે RCH પ્રોગ્રામ છે ને ફેઝિસ વાઇઝ ઇમ્પ્લિમેન્ટેડ કરવામાં આવ્યો હતો. એના ફેઝિસ એમાં RCH ફેઝ 1 ઇન્ટરવેન્શન. ફેઝ 1ની અંદર ક્યાં ક્યાં ઇન્ટરવેન્શન કરવામાં આવ્યા? ઇટ ઇન્ક્લુડ ચાઇલ્ડ સર્વાઇવલ ઇન્ટરવેન્શન, સેફ મધરહુડ ઇન્ટરવેન્શન, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ટાર્ગેટ ફ્રી અપ્રોચ, હાઈ ક્વોલિટી ટ્રેનિંગ એટ ઓલ લેવલ્સ, IEC એક્ટિવિટીઝ, RTI એન્ડ STDs ક્લિનિક્સ, ફેસિલિટીઝ ફોર MTP, ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિકલ કેર, ઇસેન્શિયલ ઓબ્સ્ટેટ્રિક કેર એન્ડ રેફરલ ફેસિલિટીઝ. પહેલા તબક્કાની અંદર ચાઇલ્ડ સર્વાઇવલ માટેના ઇન્ટરવેન્શન કરવામાં આવ્યા, સેફ મધરહુડ, પ્રેગ્નન્સી સેફ રહે એના માટેના ઇન્ટરવેન્શન કરવામાં આવ્યા, ટાર્ગેટ ફ્રી અપ્રોચ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું, IECની એક્ટિવિટી ઇન્ફોર્મેશન એજ્યુકેશન અને કમ્યુનિકેશન એક્ટિવિટી છે એ વધારવામાં આવી, RTI અને STDs માટે ક્લિનિક્સ ખોલવામાં આવ્યા, MTPT માટે સુવિધા પૂરી પાડવામાં આવી, ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિકલ કેર અને ઇસેન્શિયલ ઓબ્સ્ટેટ્રિકલ કેર માટે રેફરલ ફેસિલિટીઝ પૂરી પાડવામાં આવી. RCH ફેઝ 2 ઇન્ટરવેન્શન. RCHના ફેઝ 2માં ક્યાં ક્યાં ઇન્ટરવેન્શન થયા? ઇટ બિગેન ફ્રોમ 1 એપ્રિલ 2005. ધ પર્પઝ ઓફ ધીસ ટુ રિડ્યુસ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી રેટ. આ ફેઝ છે 1 એપ્રિલ 2005થી શરૂ થયો. આની અંદર મેટર્નલ અને ચાઇલ્ડની મોર્બિડિટી અને મોર્ટાલિટી રેટ ઘટાડવા માટે. ધ સ્ટ્રેટેજીસ અંડર ધીસ ફેઝ આર. આ ફેઝની અંદર સ્ટ્રેટેજીસ કઈ કઈ હતી? ઇસેન્શિયલ ઓબ્સ્ટેટ્રિકલ કેર, સ્ટ્રેન્થનિંગ રેફરલ સિસ્ટમ બાય ઓપ્ટિમાઇઝલ PHC એન્ડ CHC ફોર રાઉન્ડ ધ ક્લોક ડિલિવરી સર્વિસ 24 hours. આ સ્ટ્રેટેજીની અંદર ઇમરજન્સીમાં પ્રેગ્નન્સીમાં કોઈ કેર જરૂર પડે તો એના માટે રેફરલ સિસ્ટમ છે એને વધારે સ્ટ્રેન્થ મજબૂત બનાવવામાં આવી અને રેફરલ સિસ્ટમ એટલે કે PHC અને CHC ઉપર 24 કલાક ડિલિવરી સર્વિસ છે એ પ્રોવાઈડ થાય એના માટે ઇન્ટરવેન્શન કરવામાં આવ્યા. ફિફ્થ પ્રોગ્રામ છે નેશનલ ડાયરિયલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. ધીસ પ્રોગ્રામ ઓફ WHO વોઝ લોન્ચ્ડ ઇન 1978. આ પ્રોગ્રામ છે એ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1978ની અંદર લોન્ચ કરવામાં આવ્યો. એનો ઓબ્જેક્ટિવ હતો ટુ પ્રિવેન્ટ ચાઇલ્ડ ડેથ ડ્યુ ટુ ડિહાઇડ્રેશન રિઝલ્ટિંગ ફ્રોમ ડાયરિયા. ડાયરિયાને કારણે જે ડિહાઇડ્રેશન છે એનાથી ચાઇલ્ડનું જે ડેથ થાય છે એને પ્રિવેન્ટ કરવા માટે. ગોલ્સ: રિડ્યુસ ડાયરિયલ મોર્ટાલિટી ઇન ચિલ્ડ્રન લેસ દેન 5 years બાય 70%. ચાઇલ્ડની જે મોર્ટાલિટી રેટ છે, ડાયરિયાને કારણે જે મોર્ટાલિટી રેટ છે એ 70% જેટલો 5 વર્ષની અંદર ઘટાડવાનો. સ્ટ્રેટેજી ધેન નેક્સ્ટ ગોલ છે ઇમ્પ્રુવમેન્ટિંગ વોટર એન્ડ સેનિટેશન ફેસિલિટી. વોટર અને સેનિટેશનની ફેસિલિટી છે કમ્યુનિટી લેવલે ઇમ્પ્રુવમાઇઝ કરવાની. સ્ટ્રેટેજીસ: ફર્સ્ટ, ઇમ્પ્રુવમેન્ટ કેસ મેનેજમેન્ટ વિચ ઇન્ક્લુડ્સ અર્લી યુઝ ઓફ ORT ઇન એક્યુટ ડાયરિયા એન્ડ અપ્રોપ્રિએટ ફીડિંગ ડ્યુરિંગ ઇલનેસ એન્ડ રિકવરી. જ્યારે ડાયરિયા ખબર પડે, એક્યુટ ડાયરિયાની કન્ડિશન હોય ત્યારે જ એનું કેસ મેનેજમેન્ટ છે એમાં ORT ઓરલ રિહાઇડ્રેશન થેરાપી છે એનો યુઝ કરવાનો અને ઇલનેસ અને રિકવરી દરમિયાન અપ્રોપ્રિએટ ડાયટ આપવાનું, ફીડિંગ આપવાનું. સેકન્ડ છે improved maternal and child health care with emphasis on breastfeeding, weaning, personal and domestic hygiene and maternal nutrition. મેટરનલ અને ચાઇલ્ડની હેલ્થ કેર સાથે સાથે જ બ્રેસ્ટ ફીડિંગ, વીનિંગ,
ડોમેસ્ટિક હાઇજીન, પર્સનલ હાઇજીન અને મેટરનલ ન્યુટ્રિશન કેવું હોવું જોઈએ એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનું. થર્ડ, improved use and maintain of drinking water and sanitation facility and improved food hygiene. ડ્રિંકિંગ વોટર છે એ સેફ હોવું જોઈએ, મેન્ટેનન્સ રાખવાનું, સેનિટેશન ફેસિલિટી કચરો માટેની જે ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરવાની અને ફૂડ હાઇજીન છે એના વિશે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનું. ફોર્થ, ડિટેક્શન એન્ડ કંટ્રોલ ઓફ ડાયરિયલ એપિડેમિક્સ. ડાયરિયા માટેનું જે એપિડેમિક્સ ના થાય, પર્ટિક્યુલર એરિયામાં ડાયરિયા બને એટલો ના ફેલાય એના માટેના ડિટેક્શન, કોઈ એવા સિમ્ટમ્સ દેખાય તો તરત ડિટેક્ટ કરવાના અને પછી તેને કંટ્રોલ કરવાનો. પાંચમું છે ન્યુટ્રિશનલ પ્રોગ્રામ. ન્યુટ્રિશનલ પ્રોગ્રામની અંદર પણ આપણે ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ જોઈશું. એમાં પહેલો છે વિટામિન એ પ્રોફાઇલેટિક પ્રોગ્રામ. પ્રોફાઇલેટિક એટલે કે એને પહેલેથી જ વેક્સિન આપી દેવાનું જેથી કરીને આગળથી એની ખામી વર્તાય નહીં, એટલા માટે પ્રોફાઇલેટિક કે પહેલેથી જ એમાં પ્રિવેન્શન કરી દેવાનું. તો કે વિટામિન એ પ્રોફાઇલેટિક પ્રોગ્રામ. This program included administer of a single dose of vitamin A containing 2 lakh international unit orally to all children under 5 years of age every 6 months. આ પ્રોગ્રામની અંદર એક સિંગલ ડોઝ વિટામિન એનો એક સિંગલ ડોઝ આપવામાં આવે 2000 ઇન્ટરનેશનલ યુનિટનો ઓરલી 6 મંથના ગાળે 5 વર્ષ સુધી. Every infant should be administered 1 dose of 1 lakh international unit of vitamin A along with measles vaccine at 9 months. અને બધા ચિલ્ડ્રનને 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટનો વિટામિન એનો ડોઝ આપવામાં આવે છે MMR વેક્સિન સાથે 9મા મહિને. Consumptions of vitamin A rich food should be encouraged including locally available containing certain rich food like carrot, papaya, mango, orange, green leafy vegetables along with some cereals and nuts. વિટામિન એ રીચ ફૂડ છે જે કે જેમાંથી વધારે પડતું વિટામિન એ મળી રહે એવા ફૂડ છે એ લોકલ લેવલે ઇમ્પ્રુવાઇઝ કરવાના અને એવા ફૂડ લેવાનું કહેવાનું જેવા કે કેરેટ છે, પપૈયા છે, મેંગો છે, ઓરેન્જ છે, ગ્રીન લીફી વેજીસ લીલા શાકભાજી છે અને એની સાથે સાથે કેટલાક અનાજ અને કેટલાક કઠોળ. કન્ઝ્યુમ્શન્સ ઓફ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ લાઇક એગ, લીવર મસ્ટ મી બી પ્રમોટેડ. જે નોન વેજીટેરિયન હોય એના માટે મિલ્કની પ્રોડક્ટ અથવા તો એગ છે, લીવર મસ્ટ છે એ બધું પ્રમોટ કરવાનું ડાયટમાં લેવા માટે. સેકન્ડ પ્રોગ્રામ છે પ્રોફાઇલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા. ન્યુટ્રિશનના કારણે જે એનિમિયા થાય છે એના માટેનું પ્રોફાઇલેક્સિસ છે, એના માટેનો પ્રોગ્રામ. National Program for Prevention of Nutritional Anemia was launched by Government of India. The program consists of distribution of iron and folic acid tablet to pregnant women, anemic mothers and children. નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન ઓફ ન્યુટ્રિશનલ એનેમિયા છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામની અંદર આયર્ન અને ફોલિક એસિડની ટેબ્લેટ છે પ્રેગ્નેન્ટ વુમન, એનેમિક મધર અને ચિલ્ડ્રનને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. Tablet contains 60 mg elements iron and 500 microgram folic acid each. એક ટેબ્લેટની અંદર 60 mg આયર્ન હોય છે અને 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ હોય છે. ફોર ધ ચિલ્ડ્રન ટેબ્લેટ કન્ટેન 20 mg આયર્ન એન્ડ 100 માઇક્રો ફોલિક એસિડ. ચિલ્ડ્રન માટેની જે ટેબ્લેટ આવે છે એની અંદર 20 mg આયર્ન અને 100 માઇક્રોગ્રામ ફોલિક એસિડ કન્ટેન રહેલું હોય છે. For young children who cannot swallow liquid preparation containing the same amount of iron and folic acid is given. જે યંગ ચિલ્ડ્રન હોય, નાના બાળકો હોય એ જે સ્વોલો કરી શકતા નથી અથવા તો એ ગળી શકતા નથી તો એના માટે લિક્વિડની અંદર સેમ અમાઉન્ટમાં આયર્ન અને ફોલિક એસિડ છે એ આપવામાં આવે છે. The program consists of iron and folic acid tablet distribution among adolescent girl too. આ પ્રોગ્રામની અંદર એડોલેશન્ટ ગર્લની અંદર પણ આયર્ન અને ફોલિક એસિડની ટેબ્લેટ છે એ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. ત્રીજો ન્યુટ્રિશનલ પ્રોગ્રામ છે આયોડિન ડેફિશિયન્સી કંટ્રોલ પ્રોગ્રામ અથવા નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ. Iodine deficiency is most significant cause of preventable brain damage and mental retardation. આયોડિનની ડેફિશિયન્સીને કારણે બ્રેન ડેમેજ અથવા મેન્ટલ રિટાર્ડેશન થવાના ચાન્સીસ છે. The objective of the program was identification of goiter endemic areas.
આ પ્રોગ્રામ છે એ ગોઈટર એન્ડેમિક એટલે ગોઈટરથી જે એન્ડેમિક છે વધારે પડતો ગોઈટર થાય છે તેવા એરિયાને આઈડેન્ટિફિકેશન માટે બનાવવામાં આવ્યો હતો. સો એઝ ટુ સપ્લાય આયોડાઇઝ સોલ્ટ ઇન્સ્ટેડ ઓફ કોમન સોલ્ટ ટુ ધેમ. કોમન સોલ્ટની જગ્યાએ તેને આયોડાઇઝ સોલ્ટ આપવામાં આવે એટલા માટે આ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો. In 1992, this program was renamed as National Iodine Deficiency Disorder Control Program. The program aimed to increase iodine deficiency disorder prevalence to less than 5% in school children between 6 to 12 years of age. 1992ની અંદર આ પ્રોગ્રામ છે એને રિનેમ કરવામાં બીજું નામ આપવામાં આવ્યું નેશનલ આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર કંટ્રોલ પ્રોગ્રામ. આ પ્રોગ્રામનો એમ હતો કે આયોડિન ડેફિશિયન્સી છે એને ડિક્રીઝ કરવાની 5%થી ઓછી જે સ્કૂલ ચિલ્ડ્રન કે જે 6 થી 12 વર્ષના હોય. એક્ટિવિટીઝ ટેકન અંડર ધ પ્રોગ્રામ એઝ આર ફોલોઝ. આ પ્રોગ્રામની અંદર કઈ કઈ એક્ટિવિટીઝ કરવામાં આવતી હતી. સર્વેઝ ટુ અસેસ મેગ્નિટ્યુડ ઓફ આઈડીડી આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર. આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર છે કે નહીં એના માટે સર્વે કરવામાં આવતો. સપ્લાય ઓફ આયોડાઇઝ સોલ્ટ ઇન પ્લેસ ઓફ કોમન સોલ્ટ. કોમન સોલ્ટની જગ્યાએ આયોડાઇઝ સોલ્ટ છે. લેબોરેટરી મોનિટરિંગ ઓફ આયોડાઇઝ સોલ્ટ. આયોડાઇઝ સોલ્ટ હોય એનું લેબોરેટરી મોનિટરિંગ કરાવવાનું. હેલ્થ એજ્યુકેશન એન્ડ પબ્લિસિટી. પબ્લિકમાં છે એનું હેલ્થ એજ્યુકેશન આપવાનું આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર વિશે. નેક્સ્ટ પ્રોગ્રામ છે સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ. This program was started in 1970 for nutritional benefits of children below 6 years of age, pregnant and nursing mother. આ પ્રોગ્રામ છે એ 1970માં લોન્ચ કરવામાં આવ્યો, ચાલુ કરવામાં આવ્યો. 6 યરથી નીચેના બાળકો, પ્રેગ્નેન્ટ વુમન અને નર્સિંગ મધર છે એના બેનિફિટ માટે. The supplements of food supply about 300 kilocalorie and 10 to 12 grams of protein per child per day. આની અંદર 300 કિલો કેલરી 10થી 12 ગ્રામ પ્રોટીન પર ડે ચાઇલ્ડને ફૂડ સપ્લાય કરવામાં આવે છે. ધ બેનિફિશિયરી મધર રિસીવ ડેઇલી 500 કિલો કેલરી એન્ડ 25 ગ્રામ્સ ઓફ પ્રોટીન. જે બેનિફિશિયરી મધર કે જેને લાભ મળતો હોય એવી મધરને 500 કિલો કેલરી અને 25 ગ્રામ પ્રોટીન છે એ સપ્લિમેન્ટ્સ કરવામાં આવે છે. ધીસ સપ્લિમેન્ટ ઇઝ પ્રોવાઇડેડ ટુ ધેમ ફોર અબાઉટ 300 ડેઝ ઇન અ યર. આ સપ્લિમેન્ટ છે એ વર્ષમાં 300 દિવસ તો એને પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ મેઇન એમ ઓફ ધીસ પ્રોગ્રામ ઇમ્પ્રૂવ ધ ન્યુટ્રિશનલ સ્ટેટસ ઓફ ટાર્ગેટ ગ્રુપ. આ પ્રોગ્રામનો મેઇન એમ એ હતો કે જે ટાર્ગેટ ગ્રુપ છે એની અંદર ન્યુટ્રિશનલ છે એ ઇમ્પ્રૂવ કરવાનો. 5th પ્રોગ્રામ છે બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામ. This program was started in 1970 for the benefit of children in the age group of 3 to 6 year rural areas. આ પ્રોગ્રામ છે ને 1970ની અંદર લોન્ચ કરવામાં આવ્યો. તેની અંદર 3 થી 6 વર્ષના બાળકો છે એને માટે બેનિફિટ આપવામાં આવ્યો, એના માટે બેનિફિશિયરી છે. This program is implemented through Balwadis also provide pre-primary education to these children. આ પ્રોગ્રામ છે બાલવાડી દ્વારા ચિલ્ડ્રન સુધી કે જે પ્રાઇમરીમાં હજી ના ગયા હોય તેવા ચિલ્ડ્રન 5 વર્ષથી નીચેના 6 વર્ષથી નીચેના છે એવા ચિલ્ડ્રન માટે ચાલુ કરવામાં આવ્યું. The food supplement provides 300 kilocalorie and 10 gram protein per child per day. ફૂડ સપ્લિમેન્ટમાં છે એ 300 કિલો કેલરી 10 ગ્રામ પ્રોટીન પર ડે પર ચાઇલ્ડને આપવામાં આવે છે. ધીસ પ્રોગ્રામ અંડર ધ ચાર્જ ઓફ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ વેલફેર. આ પ્રોગ્રામનો ચાર્જ છે એ મિનિસ્ટર ઓફ સોશિયલ વેલફેરની નીચે આવે છે. નેક્સ્ટ ન્યુટ્રિશનલ પ્રોગ્રામ છે ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. ICDS program was started in 1975. This program including supplementary nutritional vitamin A prophylaxis and iron folic acid tablet distribution. ICDS program છે એની અંદર સપ્લિમેન્ટરી ન્યુટ્રિશનલ વિટામિન એ પ્રોફાઇલેક્સિસ આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન એવી રીતના 3 પ્રોગ્રામ છે એ જોડાયેલા છે. ટુ ફુલફિલ ધ પ્રિન્સિપલ્સ ઓફ નેશનલ ફેલોશિપ ફોર ચિલ્ડ્રન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્ટાર્ટેડ ICDS program in 1975 under the Ministry of Social and Women's Welfare. નેશનલ ચિલ્ડ્રન પોલિસી છે એના ગોલ્સ છે એને ફૂલફિલ કરવા માટે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા પ્રોગ્રામ છે એ 1975ની અંદર સ્ટાર્ટ કરવામાં આવ્યો અને આનું
આ સોશિયલ એન્ડ વુમન વેલફેરની મિનિસ્ટ્રી છે એની નીચે આ પ્રોગ્રામ ચાલુ છે. ICDS in working at village level in rural area and also in urban and tribal area. ICDS પ્રોગ્રામ છે એ વિલેજ લેવલે એની સાથે સાથે અર્બન અને ટ્રાઇબલ એરિયામાં પણ ચાલુ છે. It present ICDS project are functioning in 5,422 blocks all over the country. ICDS પ્રોજેક્ટની નીચે 5,422 બ્લોક્સ છે આખા ઇન્ડિયામાં અને ફંક્શન કરે છે, કામ કરે છે. ધ કિશોર શક્તિ યોજના એડોલેસન્ટ ગર્લ્સ સ્કીમ ઇઝ સેન્શન ઇન 2000. આ પ્રોગ્રામની નીચે જ કિશોરી શક્તિ યોજના એડોલેસન્ટ ગર્લ્સ સ્કીમ ચાલુ કરવામાં આવી. ICDS blocks as special interest for the benefit of 3.5 lakh adolescent girls in the age group of 11 to 18 years. 11થી 18 વર્ષની એડોલેસન્ટ ગર્લ છે. 3.5 લાખ એટલે કે 3.5 લાખ જેટલી ગર્લ્સને આ પ્રોગ્રામનો બેનિફિટ થયેલો છે. ધેન ઓબ્જેક્ટિવ્સ to improve the nutritional and health status of children in the age group of 0 to 6 year. 0 થી 6 વર્ષના ચાલ છે એનું ન્યુટ્રિશનલ સ્ટેટસ અને હેલ્થ સ્ટેટસ છે ઇમ્પ્રૂવ કરવા માટે ટુ રિડ્યુસ મોર્ટાલિટી, મોર્બિડિટી અને માલન્યુટ્રિશન એન્ડ સ્કૂલ ડ્રોપ આઉટ. મોર્ટાલિટી, મોર્બિડિટી રેટ રિડ્યુસ કરવા માટે, માલન્યુટ્રિશન રિડ્યુસ કરવા માટે અને સ્કૂલ ડ્રોપ આઉટ છે એ ઘટાડવા માટે આ પ્રોગ્રામ છે સ્ટાર્ટ કરવામાં આવ્યો. ટુ મેક ધ ફાઉન્ડેશન ફોર અ પ્રોપર સાયકોલોજીકલ, ફિઝિકલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ. ચાઇલ્ડનું પ્રોપર રીતના, સારી રીતના સાયકોલોજીકલ, ફિઝિકલ અને સોશિયલ ડેવલપમેન્ટ કરવા માટે. ટુ અચીવ એન ઇફેક્ટિવ કોઓર્ડિનેશન ઓફ પોલિસી એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન અમોંગ ધ વેરિયસ ડિપાર્ટમેન્ટ વર્કિંગ ફોર પ્રમોશન ઓફ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. પોલિસી છે ઇફેક્ટિવ બનાવવા માટે, પોલિસીના ગોલ છે અચીવ કરવા માટે વેરિયસ ડિપાર્ટમેન્ટ છે આમાં વર્કિંગ કરે છે અને ચાઇલ્ડનું ડેવલપમેન્ટ છે એ પ્રમોશન કરવામાં આવે છે. ટુ ઇન્હાન્સ ધ કેપેબિલિટી ઓફ ધ મધર એન્ડ ટુ પ્રોવાઇડ ન્યુટ્રિશનલ નીડ ઓફ ધ ચાઇલ્ડ ટુ પ્રોપર ન્યુટ્રિશન એન્ડ હેલ્થ એજ્યુકેશન. ચાઇલ્ડની મધર છે એટલે કે ઓલ મધર, નર્સિંગ મધર છે એને મધરની કેપેબિલિટી છે એને એન્હાન્સ કરવામાં આવી, વધારવામાં આવી જેથી કરીને તે પોતાના ચાઇલ્ડની ન્યુટ્રિશનલ નીડ છે પ્રોવાઈડ કરી શકે અને એનું પ્રોપર ન્યુટ્રિશન આપી શકે અને એને હેલ્થ એજ્યુકેશન આપવામાં આવ્યું. પેકેજીસ, સર્વિસીસ એન્ડ બેનિફિશિયરી ઓફ ICDS પ્રોગ્રામ. ICDS પ્રોગ્રામ માટે કોણ કોણ બેનિફિશિયરી છે અને એના માટે કઈ કઈ સર્વિસીસ આપવામાં આવે છે. ફર્સ્ટ, ફોર ચિલ્ડ્રન લેસ દેન 3 years. 3 વર્ષથી નીચેના ચિલ્ડ્રન છે એના માટે કઈ કઈ સર્વિસ છે. સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન, ઇમ્યુનાઇઝેશન, હેલ્થ ચેકઅપ એન્ડ રેફરલ સર્વિસીસ. સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન એટલે કે બ્રેસ્ટ ફીડિંગ સિવાયનું એક્સ્ટ્રા ન્યુટ્રિશન. સેકન્ડ, ફોર ચિલ્ડ્રન ઇન એજ ગ્રુપ ઓફ 3 to 6 years. એની અંદર કઈ કઈ સર્વિસીસ તો કે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન, ઇમ્યુનાઇઝેશન, હેલ્થ ચેકઅપ, રેફરલ સર્વિસીસ. નોન ફોર્મલ પ્રી સ્કૂલ એજ્યુકેશન. નોન ફોર્મલ પ્રી સ્કૂલ એજ્યુકેશન એટલે કે આંગણવાડી એજ્યુકેશન. 3 to 6 યર્સનું બાળક છે એને આંગણવાડીમાં એજ્યુકેશન માટે જવાનું. થર્ડ, ફોર એડોલેસન્ટ ગર્લ ઇન એજ ગ્રુપ ઓફ 11 to 18 years. એડોલેસન્ટ ગર્લ કે જેની એજ 11થી 18 વર્ષની છે એના માટે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન એન્ડ હેલ્થ એજ્યુકેશન. ફોર્થ, પ્રેગ્નન્ટ વુમન. પ્રેગ્નન્ટ વુમન કે જેના માટે કઈ કઈ સર્વિસ છે ICDS પ્રોગ્રામમાં. હેલ્થ ચેકઅપ, ઇમ્યુનાઇઝેશન અગેન્સ્ટ ટીટેનિયસ, સપ્લિમેન્ટ ન્યુટ્રિશન એન્ડ હેલ્થ એજ્યુકેશન. ફિફ્થ, ફોર નર્સિંગ મધર. નર્સિંગ મધર ઇન ધ સેન્સ કે જેનું બાળક હજી જન્મવું જ હોય, જે બ્રેસ્ટ ફીડ કરાવતી હોય એવી મધર. તો એના માટે હેલ્થ ચેકઅપ, સપ્લિમેન્ટ ન્યુટ્રિશન એન્ડ હેલ્થ એજ્યુકેશન. સિક્સ, અધર વુમન ઓફ 15 to 45 years ઓફ એજ ગ્રુપ. એવી વુમન કે જેની એજ 15થી 45 વર્ષની હોય તો એના માટે ન્યુટ્રિશન અને હેલ્થ એજ્યુકેશન છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે આ સર્વિસની. પછી છે ડિલિવરી ઓફ સર્વિસીસ એટલે કે આ જે બધી સર્વિસીસ છે બેનિફિશિયરી છે એને સર્વિસ કઈ રીતના પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ સર્વિસીસ આર ડિલિવર્ડ બાય ધ આંગણવાડી વર્કર એટ ICDS સેન્ટર ફોર અબાઉટ 1,000 population. She is assisted by a local woman who is usually
અનએજ્યુકેટેડ એન્ડ અનસ્કિલ્ડ પર્સન. આ સર્વિસ છે એ આંગણવાડી વર્કર દ્વારા ICDS સેન્ટર ઉપર પૂરી પાડવામાં આવે છે. 1000 પોપ્યુલેશને એક ICDS સેન્ટર હોય છે. એને અસિસ્ટ કરવા માટે એક લોકલ વુમન હોય છે કે જે મોસ્ટલી અનએજ્યુકેટેડ અને અનસ્કિલ્ડ હોય છે હેલ્પર તરીકે. આંગણવાડી હેઝ 4 months ટ્રેનિંગ ઇન ફંડામેન્ટલ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન, ઇમ્યુનાઇઝેશન, પર્સનલ હાઇજીન, environmental sanitation, antenatal care, breastfeeding care and treatment of common day-to-day illnesses. આંગણવાડી વર્કર છે ને 4 મંથની ટ્રેનિંગ આપવામાં આવે છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે, ન્યુટ્રિશનમાં, ઇમ્યુનાઇઝેશન, પર્સનલ હાઇજીન, એન્વાયરમેન્ટલ સેનિટેશન, એન્ટીનેટલ કેર, બ્રેસ્ટ ફીડિંગ કેર અને ટ્રીટમેન્ટ ઓફ કોમન ડે ટુ ડે ઇલનેસ માટે. આઇડેન્ટિફિકેશન એન્ડ મેનેજમેન્ટ ઓફ એટ રિસ્ક ચિલ્ડ્રન, પ્રી સ્કૂલ એજ્યુકેશન, ફંક્શનિંગ, લિટરસી એન્ડ રેકોર્ડ કીપિંગ. આના સિવાય આંગણવાડી વર્કર છે એને આઇડેન્ટિફિકેશન માટે હાઈ રિસ્ક ચિલ્ડ્રન છે, પ્રી સ્કૂલર એજ્યુકેશન કઈ રીતના આપવું, લિટરસી ભણાવવું કઈ રીતના, રેકોર્ડ કીપિંગ કઈ રીતના રાખવું, એના માટેની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. The activities of Anganwadi workers are supervised by Mukhya Sevika or supervisor who is graduated and having specialized training for 2 months. આંગણવાડી વર્કર છે એની એક્ટિવિટી છે મુખ્ય સેવિકા દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવે છે, સુપરવાઇઝ કરવામાં આવે છે અને જે ગ્રેજ્યુએટ હોય છે અને એને 2 મંથની ટ્રેનિંગ આપવામાં આવેલી હોય છે. ઇઝ સુપરવાઇઝર ઇઝ રિસ્પોન્સિબલ ફોર 20 to 25 આંગણવાડી વર્કર. 20 થી 25 આંગણવાડી વર્કર ઉપર એક સુપરવાઇઝર એટલે કે મુખ્ય સેવિકા હોય છે. ધ CDPO ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર ઇઝ ઇન ધ ચેન્જ ઓફ ICDS પ્રોજેક્ટ supervisors the activities of 4 મુખ્ય સેવિકા or supervisors. CDPO ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર છે એ ICDS પ્રોગ્રામના ચાર્જીસ હોય છે અને એ 4 મુખ્ય સેવિકાઓ પર હોય છે. ધ એડમિનિસ્ટ્રેટિવ યુનિટ ઓફ ઇન ICDS પ્રોજેક્ટ ઇઝ કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક ઇન રૂરલ એરિયા, ટ્રાઇબલ ડેવલપમેન્ટ બ્લોક ઇન ટ્રાઇબલ એરિયા એન્ડ અ ગ્રુપ ઓફ સ્લમ્સ ઇન અર્બન એરિયા. એડમિનિસ્ટ્રેટિવ એટલે કે ICDS પ્રોગ્રામ છે ક્યાં ક્યાં એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે તો કે રૂરલ એરિયાની અંદર એક બ્લોક ડેવલપમેન્ટ કરવામાં આવે, ટ્રાઇબલ એરિયાની અંદર ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે બ્લોક ડેવલપમેન્ટ કરવામાં આવે અને અર્બન્સ એરિયામાં જે સ્લમ્સ એરિયા હોય, ઝુંપડપટ્ટીવાળો વિસ્તાર હોય એની અંદર એક છે એ ICDS બ્લોક છે એ રાખવામાં આવે. નેક્સ્ટ પ્રોગ્રામ છે મિડ ડે મીલ પ્રોગ્રામ. ધીસ પ્રોગ્રામ ઇઝ ઓલ્સો નોન એઝ અ સ્કૂલ લોન્ચ પ્રોગ્રામ. The major objective of the program is to attract home children for admission to schools and retain them so that literacy improvement of children can be brought about. આ પ્રોગ્રામ છે ને સ્કૂલ લંચ પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો મેઇન ઓબ્જેક્ટિવ એ હતો કે ચિલ્ડ્રન છે એને હોમથી સ્કૂલ તરફ એટ્રેક્ટ કરવાના, ખેંચવાના, જેથી કરીને લિટરસી છે એનો વધારો થાય અને ચાઇલ્ડનું ડેવલપમેન્ટ છે એ પ્રોપર થાય. It was launched in 1961 throughout the country. The following principles are guided for a midday meal preparation. એને 1961ની અંદર આખી કન્ટ્રીમાં લોન્ચ કરવામાં આવ્યો. મિડ ડે મીલ બનાવવા માટે, મીલ પ્રિપરેશન કરવા માટે નીચેના પ્રિન્સિપલ્સ છે એને ફોલો કરવામાં આવે છે. મીલ શુડ બી સપ્લિમેન્ટ એન્ડ નોટ અ સબસ્ટિટ્યુટેડ હોમ ડાયટ. મીલ છે એ સપ્લિમેન્ટ એટલે કે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ થાય એના જેવું હોય છે અને ચાઇલ્ડને ઘર પછી આપવામાં આવે એવું નાસ્તા તરીકે નહીં પણ એક મીલ તરીકે આપવામાં આવે છે. ધ મીલ શુડ સપ્લાય એટલીસ્ટ 1/3 ઓફ ધ ટોટલ એનર્જી રિક્વાયરમેન્ટ એન્ડ 1/2 ઓફ ધ પ્રોટીન નીડ્સ. મિલ્સની અંદર જે મિલ્સ બનાવવામાં આવે પર ડેમાં જેટલી એનર્જી જોઈએ એની 1/3 એનર્જી અને પર ડે જે પ્રોટીન જોઈએ એનો હાફ પ્રોટીન છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ કોસ્ટ ઓફ ધ મીલ શુડ બી રિઝનેબલી લો. ધ મીલની કોસ્ટ છે એ મોસ્ટલી લો હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. મીલ શુડ બી ઇઝી ટુ પ્રિપેર ઇન સ્કૂલ્સ. નો કોમ્પ્લિકેટેડ કુકિંગ પ્રોસેસ શુડ બી ઇન્વોલ્વ. એવું બધું ભોજન બનાવવાનું કે સ્કૂલમાં ઇઝીલી બની રહે અને એમાં કોમ્પ્લિકેટેડ પ્રોસેસની જરૂર ના હોય. લોકલી અવેલેબલ ફૂડ શુડ બી યુઝ ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ ધ મીલ. મીલની કોસ્ટ છે એ ઓછી કરવા માટે જે લોકલી અવેલેબલ ફૂડ હોય, જે લોકલી બધા વસ્તુ મળતા હોય, બહારથી મંગાવવા ના પડતા હોય એવા ફૂડ છે એનો યુઝ કરવાનો. ધ મેનુ શુડ બી ફ્રિકવન્ટલી ચેન્જ ટુ અવોઇડ મોનોટોમી. એકની એક વસ્તુથી માણસ
થાકી જાય તો એ ચેન્જ કરવા માટે એનું મેન્યુ છે, ફૂડનું મેન્યુ છે એ કન્ટિન્યુઅસ ચેન્જ થવું જોઈએ. રોજે એકનું એક ફૂડ નહીં આપવાનું. મોડલ મેન્યુ ફોર મિડ ડે સ્કૂલ મીલ. મિડ ડે સ્કૂલ મીલ માટે કઈ રીતના મેન્યુ કર્યા તો કે સિરિયલ્સ 75 ગ્રામ, અનાજ છે 75 ગ્રામ પર ડે આપવામાં આવે છે. પલ્સીસ 30 ગ્રામ પર ડે, ઓઇલ્સ એન્ડ ફેટ્સ 8 ગ્રામ પર ડે, લીફી વેજીટેબલ્સ 30 ગ્રામ અને નોન લીફી વેજીટેબલ્સ 30 ગ્રામ. આ રીતના આ બધાનો યુઝ કરી અને મિડ ડે મીલ પ્રોગ્રામ છે એનું મેનુ તૈયાર કરવામાં આવે છે.